રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। આકાશમાં પતંગ યુદ્ધ માટે પતંગ રસિકો બિલકુલ તૈયાર છે। પતંગની સાથે ઊંધિયું અને જલેબીની જયાફતની પણ મજા। તલ, ગોળ, ખીચડી, ધાબળા અને ચોખાનું આજે થશે દાન। જે દાનનું છે આજે વિશેષ મહત્વ। ઉત્તરાયણ પર દાન પુણ્યથી ભગવાન સૂર્ય થાય છે પ્રસન્ન। સૂર્યના પરિવર્તનથી આ દિવસે રાત દિવસ સરખા એટલે કે 12 કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે એટલે કે ઉત્તરાયણ પછીના દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે। આ ઉપરાંત ઉત્તરાયણના મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે અને આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે છે। સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે। આ પ્રમાણે 12 રાશિ પ્રમાણે વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ આવે છે। 14 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે માટે આ તહેવારને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। તો અમારી સાથે અમારા તમામ સહયોગી પણ જોડાઈ ચૂક્યા છે કારણ કે ઉત્તરાયણનો પર્વ છે। આપણે સૌ જાણીએ છીએ કે દાન દર્શનનો મહિમા છે, સાથે સાથે અલગ અલગ વાનગીઓ આરોગવાનો મહિમા છે। દરેક જગ્યાની કંઈક ફેમસ વસ્તુ અને એમાં પણ કહેવાય કે ઉત્તરાયણ એટલે કે ઊંધિયું। અમારા તમામ સહયોગી મારી સાથે જોડાયા છે। સપના છે અમારી સાથે અમદાવાદ મંદિરથી, અમારી સાથે જગન્નાથ મંદિરથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। રવિ જોડાયા છે વડોદરાથી, ચેતન સુરતથી જોડાઈ ગયા છે। સૌથી પહેલા સપના આપની પાસે આવીએ છીએ। દિવસની શરૂઆત આપણે તહેવારના દિવસે દર્શન કરીને કરતા હોય છે અને એમાં પણ ઉત્તરાયણનો પર્વ એટલે કે દાન સ્નાનનું વિશેષ મહત્વ। બિલકુલ ખ્યાતિ, જગન્નાથ મંદિરે હાલ હું ઉપસ્થિત છું અને આપ સૌથી પહેલા આપને અને તમામ જે ઝી24 કલાકના દર્શકો છે તેમને ભગવાનના જ દર્શન કરાવીશ। આપ જુઓ કે કેટલા સુંદર સ્વરૂપ વચ્ચે ભગવાન સૌ કોઈને આશીર્વાદ આપી રહ્યા છે અને જે આભૂષણ છે, વસ્ત્રો છે અને એની સાથે જે તેમના ઉપર શોભતી આ જે ફૂલની માળા છે, ખૂબ સુંદર સ્વરૂપ અને સતત કદાચ મન કરતું રહે કે હંમેશા આમને જ નિરખતા રહીએ, આમને જોતા રહીએ અને આ જ દર્શનનો લાહવો લેવા માટે તમામ જે લોકો છે એવો મંદિરે પહોંચી રહ્યા છે। બીજી તરફ આજે કારણ કે ઉત્તરાયણ છે તો મંદિરમાં જે શણગાર છે પણ ઉત્તરાયણની થીમ ઉપર કરવામાં આવ્યું છે। જે દ્વાર છે ત્યાં આપ જુઓ કે ફિરકી અને નાના નાના જે પતંગ છે તેના તોરણ લગાવવામાં આવ્યા છે અને સૌ કોઈને જાણે ભગવાન આ તહેવાર ઉપર શુભકામનાઓ પાઠવીને આશીર્વાદ આપતા હોય તે પ્રકારે સૌ કોઈક ભગવાનના દર્શનનો લાહવો પણ લઈ રહ્યા છે અને આજે કારણ કે તહેવાર છે એટલે સૌ કોઈ પોતાના દિવસની શરૂઆત ભગવાનના દર્શન સાથે કરી રહ્યા છે। તો ભીડ મંદિરમાં વહેલી સવારથી ખૂબ વધારે જોવા મળી રહી છે અને વિશેષ ખ્યાતિ આ વખતે 75 વર્ષ પછી એક યોગ પણ બની રહ્યો છે કે જેમાં જે વરિયાણ યોગ અને રવિ યોગ કહેવાય, શુક્ર ઉચ્ચ રાશિમાં હોય ત્યારે વરિયાણ યોગ રચાય છે અને ખૂબ જ અસરકારક હોય છે। આ યોગમાં કુબેર મંત્ર, લક્ષ્મી મંત્ર અને શુક્ર મંત્રની પૂજા અર્ચનનો વિશેષ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે। બીજી તરફ જે લોકો દર્શન માટે આવી રહ્યા છે એમની સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું, આપ જણાવો ભગવાનના દર્શન કરીને કેવો લાભ? ભગવાનના દર્શન કરીને અમે ધન્ય થઈ ગયા, જાણે પોતે આપણે જગન્નાથપુરીમાં સાક્ષાત દર્શન થતા હોય એવા દર્શન આપે છે। જે પૂરી નથી જઈ શકતા એ ભક્તો અહીંયાથી દર્શન કરીને ધન્ય થઈ જાય છે। ક્યાંથી આવ્યા છો આપ? અમે ભરૂચથી આવ્યા છીએ। બિલકુલ, આપ જુઓ કે ન માત્ર અમદાવાદથી પરંતુ દૂર દૂરથી પણ લોકો અહીં આવી રહ્યા છે। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો ક્યાંથી આવ્યા છો? હું અહીંયા ભુલાભાઈ 5-4 રસ્તાથી આવું છું, હર વર્ષોથી આવું છું અને આ વર્ષોથી જગન્નાથ મંદિરનો બહુ મહિમા છે। 14 જાન્યુઆરીથી આ પ્રોગ્રામ અને બહુ આ સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે અને 14 જાન્યુઆરીએ બહુ મહોત્સવ છે, ભંડારો જમાડે છે મહારાજો બધાને અને હર વર્ષોથી ચાલી રહ્યું છે આ પેઢી અને સુખ શાંતિ સમૃદ્ધિ બધાને મળે એવી હું આશા રાખું છું। બિલકુલ, અન્ય જે ભક્તો છે એમની સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો ક્યાંથી આવ્યા છો? કેવો લોસ એન્જલસ કેલિફોર્નિયાથી આવ્યા છીએ। દર્શન કરીને કેવો મન પ્રસન્ન થયો? બહુ આનંદ થઈ ગયો, એમ થઈ ગયું સાક્ષાત કૃષ્ણ ભગવાન મળી ગયા। બિલકુલ, આપને પણ વાતચીત કરીશું। આપ જણાવો, આપ તો ભગવાનના દર્શન કરીને ભાવ વિભોર થઈ ગયા, આંસુ આવી ગયા આપની આંખોમાં? It's amazing and I came from Boston, Massachusetts. બિલકુલ, આજનો જે તહેવાર છે ખાસ કરીને અમદાવાદની ઉત્તરાયણ તો ખૂબ પ્રસિદ્ધ છે। શું શું કરશો આજે આખો દિવસ? ઓબ્વિયસલી પતંગ ચગાવીશું અને ફેમિલી સાથે એન્જોય કરીશું। પણ ભગવાનના દર્શન કરીને આપની આંખો કેમ ભીની થઈ રહી છે? આઈ ડોન્ટ નો. થેન્ક યુ.
બિલકુલ ખ્યાતિ, હાલ ન માત્ર અમદાવાદ કે અન્ય જે જિલ્લાઓ છે, શહેરો છે ત્યાંથી, પરંતુ વિદેશથી પણ લોકો ઉત્તરાયણનો પર્વ મનાવવા માટે અહીં આવી રહ્યા છે. અને જ્યારે તેઓ અહીં આવે છે ત્યારે નિશ્ચિત રૂપે અમદાવાદના જગન્નાથ ભગવાનના આશીર્વાદ લીધા વગર કઈ રીતે રહેવાય, એટલે સૌ કોઈ અહીં આવી પણ રહ્યા છે. અને એક યુવતી સાથે વાતચીત કરતા પણ આપણે જોયું કે કેવી રીતે તેઓ ભાવ વિભોર થઈ રહ્યા છે. એટલે નિશ્ચિત રૂપે આજનો જે પાવન પર્વ છે, લોકો ભગવાનના આશીર્વાદ લઈ રહ્યા છે અને ફરીથી તેમના દિવસની શરૂઆત કરશે. વિશેષ રીતે ખ્યાતિ, દાન પુણ્યનો પણ એટલો જ મહિમા છે. તો હાલ હું મંદિરના ઉપર જ્યાં ભગવાન છે ત્યાં હું છું, પરંતુ નીચે જઈએ તો ત્યાં પણ લોકો ગાયને દાન જે ખવડાવીને, ઘાસ ખવડાવીને પણ પુણ્ય કમાઈ રહ્યા છે. બિલકુલ.